ગુરુ મહારાજને આપણે વિનંતી કરીએ કે ભરગથરા પરિવારને આશીર્વચન આપે એવી આપણે નિર્વણ સ્વામીજીને વિનંતી કરીએ. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદે વ્યાપ્तं ચ દિવ્યાકૃતે જીવેક્ષાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવર વેદાદકીર્तं વિભુ ત્વં મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. સ્વામિનારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. કષ્ટભંજન દેવની જય. વિશ્વકર્મા દેવની જય. આજે અહીંયા એક પિતૃઓના મોક્ષાર્થે શાસ્ત્રીજી દરેક જગ્યાએ લખાણ આવે પિતૃના મોક્ષાર્થે, પણ મારે તમને એટલું જ કહેવું છે કે એવું હોવું જોઈએ અને એવું કરવું જોઈએ. પણ અમારે જે નાનજી બાપા હતા ને, જુનાગઢ પ્રદેશ મોટો જબરું શિખરબંધ મંદિર છે અને જુનાગઢ પ્રદેશમાં 50 એના હાથ નીચે મંદિરો છે. એ જુનાગઢના સંતોની સેવા નાનજી બાપાએ કરેલી અને જુનાગઢના પ્રદેશના 60 મંદિરો છે. 60 મંદિરોમાં 250 સાધુ છે અને 250 સાધુની નાનજી બાપાએ સેવા કરેલી. એટલે નાનજી બાપા હયાત હતા ને ત્યારથી એમનો મોક્ષ થઈ જ ગયેલો હતો નાનજી બાપાનો, કેમ કે સંતોનો સંગ હતો. આજે શાસ્ત્રીજી ખૂબ પવિત્ર વિદ્વાન છે. એના જીવનમાં સત્સંગ ને ભક્તિના દર્શન મને થયા. વિદ્વાન શાસ્ત્રીજીનું જે રસપાન થોડું કરવાનું થયું એ મને બહુ આનંદ થઈ ગયો. પણ જીવનમાં કથા વાર્તા આપણે બહુ સાંભળી. શાસ્ત્રીજીએ લાખો ટન વાતો કરી છે, આપણે બધાએ લાખો ટન વાતો સાંભળી છે, પણ થોડીક અધોળ આચરણમાં જો મૂકી હોત ને તો આપણું જીવન ધન્ય થઈ જાત. જો થોડુંક મૂક્યું હોત તો. એટલે જીવન આચરણમાં મૂકવું જોઈએ. એ વસ્તુ આજે કથા વાર્તા એના માટે છે. અને કથા વાર્તા છે ને એ આપણો ખોરાક છે. કાયમ માટે એ વસ્તુ આપણા જીવનમાં જોઈ તો આ સપ્તાહનું જે આયોજન કર્યું છે એ બહુ સારો સંકલ્પ કહેવાય અને સારામાં સારી વસ્તુ કહેવાય. અહીંયા જે આવ્યા છે ને એ એક ભાવથી આવ્યા છે બધાએ. અહીંયા જે આવ્યા છે એ બધા લાગણીથી આવ્યા છે. અહીંયા જે આવ્યા છે સંબંધથી આવ્યા છે. અને બીજું કે આ હોલમાં જેટલા બેઠા છે ને એ મારી દૃષ્ટિએ મારો અનુભવ એવો કહે છે કે આ હોલમાં કોઈ મનુષ્યો નથી બેઠા શાસ્ત્રીજી, આ હોલમાં બ્રહ્મની મૂર્તિઓ બેઠી છે. બધી સામાન્ય નથી. આપણે માનતા હોય કે આ નામ છે ફલાણું છે ઢીકણું નથી, પણ આજે આપણી સભા છે ને શાસ્ત્રમાં કીધું છે કે આવી સભામાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે. અને જ્યાં શાસ્ત્રનું પઠન ને કથા થતી હોય ને તો સાક્ષાત ભગવાન પણ સ્વયં પોતે બિરાજે છે. તો ભગવાન અને સંત આપણા જીવનમાં જોશે જોશે ને જોશે. તમે આજે સ્વીકારો ગમે ત્યારે સ્વીકારો, પણ જીવનમાં સંત જોશે જોશે ને જોશે. વંદરાવનમાં માધવદાસ કરીને એક સંત હતા, બહુ સિદ્ધ દશાને પામેલા હતા. અને એ જ્યારે પૂજાપાઠ કરે ને શાસ્ત્રીજી ત્યારે ઠાકોરજી માટે ચંદન, થાળ, ઓરીસો, આરતી આ બધું પોતાની પૂજામાં મૂકતા હતા માધવદાસ કરીને. પણ ઘણી વખત શાસ્ત્રીજી એવું હોય છે કે ભગવાનનું ચરિત્ર છે ને કલ્યાણકારી હોય છે. ભગવાન એક એક ચરિત્ર કરે ને એ ચરિત્ર કલ્યાણકારી હોય છે.
આ સભામાં કેટલાય ચરિત્રો આપણને મને ને તમને શાસ્ત્રીજીએ સંભળાવ્યા, પણ એકાદું જો ચરિત્ર જીવનમાં ઉતારીએ ને તો એ આપણું કલ્યાણ થઈ જાય. એમ માધવદાસ જ્યારે પૂજા કરતા હતા, પૂજામાં ચંદન, ઓરીસો, આરતી, થાળ, ઘંટડી આ બધું માધવદાસે પધરાવેલું. અને એની પૂજામાં ભગવાન નાચગાન કરવા આવે, એની પૂજામાં ભગવાન મુજરા કરવા આવે તો એ સંત કેવા હશે એના ઉપરથી જોઈએ. પણ એક વખત ભગવાને ચરિત્ર કર્યું, એક દી ઘંટડી ફેંકી દીધી, એક દી ઓરીસો ફેંકી દીધો, એક દી થાળ ફેંકી દીધો. ત્યારે સંતે કીધું કે હવે જો કાંઈ પણ કરશો તો માર્યા વગર નહીં મૂકું. બોલો, સંત કહે છે ભગવાનને કે હવે જો કાંઈ પણ કર્યું તો માર્યા વગર નહીં મૂકું. ત્યારે ભગવાને કીધું કે સંતને ભગવાને કીધું કે તારે મારવો હોય તો મારજે, પણ તારે હાથ અડાડવાનો અધિકાર નથી. ત્યારે ભગવાને કીધું, સંતે કીધું કે મારી પૂજામાં તમારે આવવું પડે છે નાચગાન કરવા, અને હાથ અડાડવાનો અધિકાર નથી. ત્યારે કે ના, કેમ અધિકાર નથી? ત્યારે ભગવાને કીધું કે તે કોઈ ગુરુ નથી કર્યા. બોલો, જીવનમાં ગુરુ જોશે ને જોશે. પણ મારે તમને એવું કહેવું છે કે ગુરુ બનાવવામાં ઉતાવળ ન કરશો. 2-5 વર્ષ ભલે હાલ્યા જાય પણ જ્યાં ત્યાં ભરાઈ ન જતા. શીલવાન સાધુ જોઈ, ચારિત્રવાન સાધુ જોઈ. આવા સંત, માં જેવા સંત મળે ને તો ગુરુ કરવાના, નકર ગુરુ નહીં કરવાના. ભગવે ભગવાન ન હોય, એ તો સાધુતા હોય, શીલવાન હોય, ચારિત્રવાન હોય, માં જેવા સાધુ હોય ને એમાં ગુરુ કરવાના, ગમે ત્યાં ભરાઈ ન જવાય. એવી રીતે જ્યારે પવિત્ર સ્થાનમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે ભગવાનની કૃપાથી સરસ મજાનું આયોજન થયું છે. તો જીવનમાં છેલ્લી વાત કરીને પૂરું કરું છું. જીવનમાં ભગવાનના સંત પાસે સરળતા રાખવી. આપણું જીવન સરળ હોવું જોઈએ. ભગવાન અને સંતની પાસે સરળતા હોવી જોઈએ. નદીના કાંઠે એક સંત યોગા કરતા હતા. એટલે યોગાની તો આપણને મને તમને કંઈ ખબર પડે નહીં, યોગાનું નામ પણ નથી આવડતું. પણ સંતે જ્યારે પ્રાણાયામ કર્યું નાક દબાવીને, સંતે પ્રાણાયામ કર્યું નાક દબાવીને, 5 વર્ષનો બાળક સંત પાસે બેઠો હતો અને સંતે કીધું કે કેમ નાક દબાવ્યું? હવે એ દીકરાને યોગાની વાતો શું ખબર પડે, પ્રાણાયામની વાતો શું ખબર પડે? એટલે સંતે સરળતાથી કીધું કે નાક દબાવવાથી ભગવાનના દર્શન થાય. બીજે દિવસ સંત યોગા આસન કરવા માંડ્યા. નાનું બાળક આવીને બેસી ગયું. સંતે પ્રાણાયામ કર્યા અને નાના બાળકને કીધું હતું ને કે નાક દબાવવાથી ભગવાનના દર્શન થાય. એટલે નાના બાળકે નાકને મોઢું બે કચકચાવીને પકડી રાખ્યું. મોઢું દબાવ્યું, નાક દબાવ્યું અને નાના બાળકના પ્રાણ રૂંધાવા માંડ્યા. ત્યારે ભગવાને કીધું કે આમાં સંતનો વાંક નથી, આમાં બાળકનો વાંક નથી, પણ ભગવાન કે હું નહીં જાઉં તો મારો વાંક છે. કેમ કે બાળકને ખબર નથી પ્રાણાયામ એટલે શું. એટલે સંતે સરળતાથી કીધું નાક દબાવવાથી ભગવાનના દર્શન થાય. એટલે બીજે દી પ્રાણાયામ સંત કરતા હતા. નાના બાળકે મોઢું ને નાક કચકચાવીને પકડી રાખ્યું. એટલે આના પ્રાણ રૂંધાવા માંડ્યા. સંતનો વાંક નથી, બાળકનો વાંક નથી. ભગવાન કે હું નહીં જાઉં તો મારો વાંક છે, ભગવાન કે. અને ભગવાન આવ્યા, બાળકનો હાથ પકડીને કીધું કે દર્શન કરી લે. બાળકે આંખ ઉગાડીને દર્શન કરી નાખ્યા. ભગવાન કે તું કંઈક માગ. બાળક કે મારે કંઈ જોતું નથી. આપણને ભગવાનને રાજી થાય ને તો માગતા નથી આવડતું મને ને તમને, કે શું માગવું ભગવાન પાસે, સંત પાસે શું માગવું એ આપણને ખબર નથી. પણ ભગવાને નાના બાળકને કીધું કે તું માગ. ત્યારે બાળકે કીધું કે જો ભગવાન, આજે તમે બહુ વાર લગાડી હો, મારા પ્રાણ રૂંધાવા માંડ્યા. આવતીકાલે હું નાકે હાથ અડાડું તરત આવી જવું પડશે કે. જો સરળ, આપણા જીવનમાં સરળતા જોઈએ, બધું મૂકી દેવું જોઈએ, હઠમાન ઈર્ષા ન જોઈ. અરે ઘરમાં જતું કરતા શીખો. 5 સભ્યો ઘરમાં રહેતા હોય ને, પ્રસંગ તો બનવાના જ છે, વાસણ ખખડવાના જ છે, પણ કંઈક જતું કરતા શીખજો તો ઘરમાં શાંતિ રહેશે. એટલે ઘર મંદિર બનાવવું પડે, આ દેહ મંદિર બનાવવું પડશે તમારે.
અને ઘર મંદિર બનાવવું પડે. ઘર ને દેહ મંદિર બનશે ને તો આપણા ઘરે ભગવાન સાક્ષાત બિરાજમાન થશે. ઘરમાં 5 સભ્યો હોય ને પ્રસંગ બનવાના જ છે, નથી બનવાના એમ નહીં, પણ જતું કરવાની ટેવ પાડજો. સાસુ હોય, ઘરના બીજા ગમે તે સભ્યો હોય, પ્રસંગ તો વાસણ તો ખખડવાના જ હોય, પણ ઘર મંદિર ક્યારે બને કે કોઈ અવાજ ન નીકળે. ઘરે મંદિર જોઈ, ઘરે આરતી થવી પડે. આ બધું આ સત્સંગમાંથી અહીંથી કંઈક લઈને આપણે જવાનું છે, અહીંથી કંઈક શીખીને જવું પડશે. દરેકને હું તો કહું છું, અમારા સાધુ હોય તો શું, અમે કંઈ ભગવા કપડાં પહેર્યા બે એટલે સાધુ થઈ ગયા એમ નહીં. સિલવાન સાધુને વારે વારે નમીએ, બદલે નહીં વ્રતમાન. સિલવાન સાધુ, ચારિત્રવાન સાધુ, સાધુ પાસે જાઓ, શાંતિ પમાડે એને સાધુ કહેવાય. અશાંતિ ઊભી કરે એને સાધુ ન કહેવાય. તમારી પાસે પરાણે ખિસ્સા ખાલી કરે એવા સાધુ તમને મળી જશે, પણ એ નથી જોવું. સિલવાન સાધુ જોઈ, ચારિત્રવાન સાધુ જોઈ, મા જેવા સાધુ જોઈ. જેમ નાના બાળકની ઉપર માને કેવું હેત છે, એમ સંતને સેવક પ્રત્યે એવો હેત હોવું જોઈએ. આવા સંત મળે. આપણા પૂર્વના વડવાનો પુણ્ય હોય ને તો સંત મળે, નકર સંત નથી મળતા. એટલે એક સારો જમાઈ નથી મળતો તો સારો સાધુ મળે તમને? ન મળે, ક્યારે ક્યાંય ન મળે. દે ગોતી લાવજો તમે. ભગવા કપડાં પહેર્યા એટલે સાધુ નથી થઈ જવાતું, પણ સંત મળે ને તો માનજો તો તમારા મોટા ભાગ્ય કહેવાય. ભાગ્ય બડા, ભગવાન ભાગ્ય બડા કહે છે. ભાગ્યવાન તમે છો, તમે ભાગ્યવાન કહેવાઓ કે આ પારણમાં જે બેસવાનું મળ્યું, અહીંયા આવવાનું મળ્યું. અમારો મોટા ભાઈનો સંકલ્પ હતો કે પારણ બેસાડવી છે, તો એના સંકલ્પમાં ભગવાન ભળ્યા તો આટલી સારામાં સારી પારણ થઈ. અને અમારા મોટા ભાઈ તો એવા વડીલ છે, હું પોતે મોટા ભાઈ કહું છું, પછી ક્યાં વાત રહી. પણ એનો સંકલ્પ વિશ્વકર્મા બાપાએ કર્યું. છેલ્લી વાત કરીને પૂરું કહી દઉં કે હું તમને કહું કે ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ્યા. હવે મને તો ખબર નથી કે નાનું બાળક જન્મે અને ઘોડિયામાં ક્યારે હુએ એ મને નથી ખબર, પણ છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ જમ્યા અને વિશ્વકર્મા બાપા ઘોડિયું પારણું લઈને છપૈયામાં ગયા. તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનને પારણામાં સુવરાવવા હતા, તો વિશ્વકર્મા દાદા પારણું લઈને છપૈયા ગયા. બોલો, એટલે અમારો ને તમારો સંબંધ નવો નથી. અમે તમે એક છીએ, એક જ ધર્મ છે. કોઈ પક્ષપાત ન કરશો, મારું તારું ન કરશો. માતાજીનો માંડવો હોય, શંકરનું મંદિર હોય, કોઈ પણ દેવ હોય તો એની કોઈ નિંદ્યા મહેરબાની ન કરશો. ભગવાનની દયાથી અહીંથી કાંઈક નક્કી કરીને જાજો. પોતાના ઘર માટે નક્કી કરજો કે આપણા ઘરમાં હઠમાન ઈર્ષા ન જોઈ, અદેખાય ન જોઈ. આવા પવિત્ર વિદ્વાન શાસ્ત્રીજી, એમના દર્શન કરીને એની વાણી સાંભળીએ ને તો આપણા કાન પવિત્ર થાય. એવા સાજિંદા અમારા છે, ફોટોગ્રાફર અમારા છે. આને બધું શોભાડ્યું છે આપણું. તો ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન હનુમાન અમારા ઉપર ખૂબ રાજી રહે. દરેકને બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રેરણા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ કથાયા છે કલ્યાણકારી, સૌ લેજો હૈયે દારી. એમ સમજે ટળશે ફંદ, નિશ્ચય કે નિષ્કુળાનંદ રે. સાચે સાચું કે સુરી રાખે એમ રે શું. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ
વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી આવા. હે નાથ નારાયણ વાસુદેવ હે